જય શ્રી કૃષ્ણ મિત્રો, તમારું સ્વાગત છે પ્રાર્થના ચેનલમાં। આજના વિડીયોમાં આપણે વાત કરવાના છીએ એ વ્રત જીવ્રત વ્રતકથા અને વ્રતની વિધિ, તે આપણે આજના વિડીયોમાં આપણે જોશું। તો મિત્રો વિડીયો અંત સુધી જરૂર જોજો। આપણે એ વ્રત જીવ્રતની વ્રતની વાર્તા સંપૂર્ણ ગુજરાતીમાં સાંભળશું, જે સાંભળવા માત્રથી વ્રત કર્યાનું પુણ્ય મળે છે અને વ્રતની વિધિ વિગતવાર તમને જણાવીશું। તો મિત્રો તો ચાલો શરૂ કરીએ આજનો વિડીયો। પરંતુ વિડીયો શરૂ કરીએ તે પહેલાં જો તમે અમારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો હમણાં જ કરી લો અને વિડીયોને લાઇક અને શેર કરવાનું ભૂલશો નહીં અને કમેન્ટમાં જય એ વ્રતમાં જય જીવ્રતમાં જરૂરથી લખજો। તો સૌપ્રથમ આપણે જાણીએ વ્રતની વિધિ। સૌભાગ્યવતી સ્ત્રીઓ પતિના લાંબા આયુષ્ય માટે અષાઢ વદ તેરસથી આ વ્રત શરૂ કરે છે અને અમાસે વ્રત પૂરું કરે છે। સવારે સ્નાન કરી પાણિયારે એ વ્રત જીવ્રતમાંનું નામ લઈ ઘીનો દીવો કરવો, પતિના આયુષ્ય માટે પ્રાર્થના કરવી, વ્રતના દિવસે અન્ન ના લેવું, ફળો ખાવા, રાત્રે જાગરણ કરવું અને માના ભજન કીર્તન ગાવા। આ વ્રત 5 વર્ષ કરવું, 5મા વર્ષે ઉજવણું કરવું। માં એ વ્રત જીવ્રત પ્રસન્ન થાય છે અને શ્રદ્ધાથી વ્રત કરનારને તેની સંપૂર્ણ મનોકામના પૂર્ણ થાય છે। મિત્રો આ હતી વ્રતની વિધિ। હવે આપણે આ વ્રતની વાર્તા સાંભળશું। ભક્તિપુર ગામમાં ધર્મદાસ નામે એક ધનિક બ્રાહ્મણ રહેતો હતો। તેની પત્નીનું નામ હતું જ્ઞાનવતી। તેને ત્યાગરાજ નામે એક પુત્ર હતો। એ પ્રખર જ્યોતિષીએ આ પુત્રનું એવું ભવિષ્ય ભાખેલ કે જ્યાં સુધી ત્યાગરાજ કુંવારો રહેશે ત્યાં સુધી જીવશે અને પરણશે તો મોતને વરસે। આથી ધર્મદાસ અને જ્ઞાનવતીને ઘણી ચિંતા થયેલી, પણ ભાગ્યમાં હશે એમ જ થશે એમ વિચારી આ વાત ભૂલી ગયા। ત્યાગરાજ ઘણો તેજસ્વી હતો। એ યુવાન થયો ત્યારે વૈરાગ્યનગરમાં તેની સગાઈ કરી। થોડા સમય એના લગ્ન થયા। એની પત્નીનું નામ હતું શ્રદ્ધા। લગ્ન કરીને જાન પાછી ફરતી હતી ત્યાં તો બારે મેઘ ગાંડાતુર થઈને તૂટી પડ્યા। જાનૈયા જીવ બચાવવા માટે આડા અવળા થઈ ગયા। ત્યાગરાજ તેની પત્નીનો હાથ ઝાલીને કેડ કેડ સમાણા પાણીથી વીંધતો તેને એક મંદિરમાં લઈ ગયો। પડસાળમાં પગ મૂકતા જ એક સાપે ત્યાગરાજને દંશ દેતા તે તત્કાળ મરણને ચરણ થયો। શ્રદ્ધા પતિના શબનું માથું ખોળામાં લઈ કારમો વિલાપ કરવા લાગી। મંદિરમાં પાણી ભરાતું જોઈ બારણા બંધ કરી દીધા। આ મંદિરમાં એ વ્રતમાં જીવ્રતમાં જયામાં અને વિજયામાનું હતું। ચારેય દેવીઓ પૃથ્વી પર ફરવા નીકળતી હતી। મધરાતે એ વ્રતમાં આવ્યા। બારણા બંધ જોઈ સાથ દીધો, મારા મંદિરમાં હોય એ બહાર આવે નહીંતર શ્રાપ દઈ દઉં। શ્રદ્ધાએ પતિનું મસ્તક નીચે મૂકી બારણા ખોલ્યા। બારણા ખોલતા જ એની આંખો અંજાઈ ગઈ। તરત એ માના પગમાં ઢળી પડી અને દયા કરો માં, દયા કરો। એ વ્રતમાં એ મંદિરની અંદર કોઈ પુરુષને સૂતેલો દીધો। તરત એ બોલ્યા, હે અબળા, હું એ વ્રતમાં છું, તું કોણ છે અને આ પુરુષ કોણ છે? મારું નામ શ્રદ્ધા છે માં, આજે જ પરણીને આજે જ વિધવા થઈ છું। વરસાદથી બચવા અમે આ મંદિરે આવ્યા। પડસારમાં જ સાપે મારા પતિને દંશ દઈ દીધો અને પડમાં પ્રાણ પહર્યા। હે દયાળી માં, ચાંદલો અખંડ રાખો। એ વ્રતમાં બોલ્યા, હું કરું એમ કરે તો તારા પતિને સજીવન કરું। માં, મારો સુહાગ સજીવન થતો હોય તો મારા પ્રાણ પણ આપવા તૈયાર છું। શ્રદ્ધા બોલી। એ વ્રતમાં એ હસીને નજર કરી તો મળદામાં સળવળાટ થયો। ત્યાગરાજે પડખું ફેરવ્યું પણ ત્યાં તો એ વ્રતમાં અંતર્ધ્યાન થઈ ગયા। શ્રદ્ધા ફરી બારણા બંધ કરીને વિલાપ કરવા લાગી। મધરાત પર એક ઘડી વીતી ત્યાં તો જીવ્રતમાં આવ્યા। બારણા બંધ જોઈને ક્રોધ કરતા બોલ્યા, કોણ છે મારા સ્થાનકમાં? બારણા ખોલ, નહીંતર બાળીને ભસ્મ કરી દઉં। આંસુ સારતી શ્રદ્ધા બારણા ખોલવા જ માના પગમાં ઢળી પડી। એને કરુણ કથરી સંભળાવતા જીવ્રતમાં બોલ્યા, મારું કહ્યું કરે તો તારા સુહાગને સજીવન કરું। શ્રદ્ધાએ વચન આપ્યું। ત્યાગરાજ થોડો સળવળી શાંત થઈ ગયો અને જીવ્રતમાં અદૃશ્ય થઈ ગયા। શ્રદ્ધા દોડીને પતિ પાસે આવી। પતિના શરીરમાં ગરમી આવી પણ જીવ નહોતો આવ્યો। શ્રદ્ધા ફરી વિલાપ કરવા લાગી। રાતના ત્રીજા પહર જયામાં આવ્યા। શ્રદ્ધાએ બારણું ખોલ્યું અને રડતા રડતા બધી વાત કરી તો જયામાએ એની પાસેથી વચન લીધું। ત્યાગરાજ જરાક સળવળીને શાંત થઈ ગયો અને જયામાં પણ અલોપ થઈ ગયા। શ્રદ્ધાના રુદનનો અંત ન આવ્યો। ચોથા પ્રહારે વિજયામાં આવ્યા। શ્રદ્ધાએ માને પગે લાગીને પોતાના પતિને સજીવન કરવા આજીજી કરી। ત્યારે વિજયામાએ પ્રથમ વચન લીધું, પછી તેના પતિ પર હાથ ફેરવ્યો। થોડી જ વારમાં ત્યાગરાજ આળસ મરડીને બેઠો થઈ ગયો। પતિ પત્ની માના ચરણોમાં ઢળી પડ્યા। માં થોડી વારે અંતર્ધ્યાન થઈ ગઈ। શ્રદ્ધાએ પોતાના પતિને ચારેય વચનની વાત કરી। ત્યાગરાજ પણ ખુશીથી હા પાડી, કારણ કે ચારેય દેવીઓના પ્રતાપે જ તે સજીવન થયો હતો। સવાર થતાં જ ભક્તિપુર ગામમાં એક ખેડૂત મંદિરે દર્શન કરવા આવ્યો।
એણે ત્યાગરાજને જીવતો જોયો તો તરત ગામ ગયો અને તેના માતા પિતાને વાત કરી કે સર્પદંશથી મૃત્યુ પામેલો ત્યાગરાજ જીવતો છે. આથી ધર્મદાસ અને જ્ઞાનવંતી મંદિરે આવ્યા. શ્રદ્ધાએ સાસુ સસરાને બધી વાત કરી. દેવી પ્રસન્ન થયા અને પુત્ર સજીવન થયો એ જાણી માતા પિતાનો હર્ષનો પાર ન રહ્યો. વાતે ગાતે વહુ દીકરાને ઘરે લઈ ગયા. સમય જતાં શ્રદ્ધાને સારા દિવસો આવ્યા. 9મે માસે એણે એક પુત્રને જન્મ આપ્યો. ધર્મદાસ અને જ્ઞાનવતીને સાકરના પડા વહેંચ્યા. હવે વાત એમ બની કે રાતના પ્રથમ પ્રહરે એવ્રતમાં શ્રદ્ધાના ખાટલા પાસે આવ્યા અને બોલ્યા, દીકરી, હું એવ્રતમાં છું. મેં તને વચન આપ્યું હતું કે હું તારો પુત્ર લેવા આવી છું. શ્રદ્ધાએ બંને હાથ જોડી માને વંદન કર્યા અને દીકરો આપી દીધો, કારણ કે એ વચને બંધાઈ હતી. સવાર પડતા જ જ્ઞાનવંતીને આવીને જોયું તો વહુના પડખામાં દીકરો ન મળે. એ તો ગભરાઈ ગઈ. શ્રદ્ધાએ સાચી વાત કહી પણ જ્ઞાનવંતીને ગળે વાત ના ઉતરી. એણે તો રડીને આખું ગામ ગજવી મૂક્યું અને બૂમો પાડવા લાગી કે મારી વહુ ડાકણ છે, મારા પોતરાને ભરખી ગઈ છે, ઉપરથી દેવીનું બહાનું કાઢે છે. થોડા દિવસ વીત્યા ત્યાં તો શ્રદ્ધાને ફરી દિવસ રહ્યા. પૂરા માસે દીકરો જન્મ્યો. એ દીકરો જીવ્રતમાં લઈ ગયા. જ્ઞાનવંતીને વહુએ ડાકણ કહીને ફરી આખું ગામ ગજવ્યું અને નક્કી કર્યું કે હવે તો હું જ ચોકી કરીશ. સમય જતાં શ્રદ્ધાને ત્રીજા દીકરાને જન્મ આપ્યો. જ્ઞાનવંતી ખાટલા પાસે બેસીને ચોકી કરે છે. જયામાએ ધારણ મૂક્યું ત્યાં તો બધા જ ઊંઘી ગયા અને જયામા દીકરાને લઈને અંતર્ધ્યાન થઈ ગયા. સવારે જાગીને જુએ છે તો દીકરો ન મળે. એ તો સંતાપ કરવા લાગી પણ કંઈ ન મળ્યું. ચોથી વાર જ્ઞાનવંતીએ રાજાને ચોકી કરવા બોલાવ્યું. રાજા પણ આ વાતનો તાગ મેળવવા ઉઘાડે પગે ચોકી કરવા લાગ્યો. ચોથા પ્રહરે વિજયામાં આવ્યા. ધારણ મૂક્યું તો રાજા પણ ઊંઘી ગયો. માએ શ્રદ્ધા પાસે દીકરો માગ્યો. શ્રદ્ધાએ દીકરો માને સોંપતા વિનંતી કરી, હે માં, બોલે બંધાઈ છું તેથી ના નથી પાડી શકતી. 4 દીકરા દઈ દીધા પણ સાસુનો ત્રાસ વેઠાતો નથી. આખું ગામ મને ચૂડેલ અને ડાકણ કહે છે. 8મી વેળાએ વારે આવજો માં. વિજયામાએ દીકરાને લઈને ચાલી ગયા. સવારે જોયું તો દીકરો ન મળે. હવે તો બધાને ખાતરી થઈ ગઈ કે બહુ જ ડાકણ છે અને દીકરાને ભરખી ગઈ છે. 5મી વખતે શ્રદ્ધાએ રૂપાળી દીકરીને જન્મ આપ્યો. સવારે જ્ઞાનવંતી જુએ છે તો દીકરી રમે છે. જ્ઞાનવંતીને શાંતિ થઈ પણ જ્યારે વહુએ ગોળણી જમાડવાની વાત કરી ત્યારે જ્ઞાનવંતીએ મોઢું મચકળ્યું. 1.25 મહિને શ્રદ્ધાએ સ્નાન કરીને હાથમાં પૂજન થાળ લઈ મંદિરે ગઈ. 4 માતાના નામ લઈ 4 દીવા કરી અને વિનંતી કરી, હે માતાઓ, મારી લાજ રાખવા ખાતર ગોળણીઓ થઈને મારે ઘેર તમે ગોળણી સ્વરૂપે જમવા આવજો. સાંજે 4 દેવીઓ રૂપ બદલી જમવા આવી. શ્રદ્ધા ભાવથી પીરસવા લાગી. એ જ વખતે ઘોડિયામાં દીકરી રડવા લાગી. તેથી દેવીઓ પૂછવા લાગી, બેટી, તારી દીકરી કેમ રડે છે? ત્યારે શ્રદ્ધા બોલી, હે માતાઓ, રમાડવાવાળા 4 ભાઈ જન્મ્યા હતા. મેં એ વચન ખાતર સોંપી દીધા. હવે એને કોણ રમાડે? 4 દેવીઓ એક ક્ષણે અદૃશ્ય થઈ રીતે 4 દીકરાઓ લાવી શ્રદ્ધાને સોંપી દીધા. પછી આશીર્વાદ આપીને 4 દેવી અંતર્ધ્યાન થઈ ગયા. શ્રદ્ધા દોડીને સાસુને બોલાવી લાવી. 4 છોકરાઓને જોતાં જ્ઞાનવંતીની આંખમાં હરસના આંસુ આવી ગયા અને શ્રદ્ધા તરફ એનો અહોભાવ વધી ગયો. સાસુએ રડતા રડતા વહુની ક્ષમા માગી. આ વાત ગામમાં ખબર પડતા સૌ શ્રદ્ધાની વાહ કરવા લાગ્યા. ઘેર ઘેર 4 દેવીના ગુણગાન ગાવા લાગ્યા અને સઘળી સ્ત્રીઓ એવ્રત જીવ્રત વ્રત કરવા લાગી. આ 4 દેવીઓ જેવી શ્રદ્ધાને ફળી એવા સહુને ફળજો. જય એવ્રતમાં, જય જીવ્રતમાં, જય વિજયામાં, જય દશામાં. મિત્રો, આ તમને એવ્રત જીવ્રતની વાર્તા કેવી લાગી તે જરૂર કમેન્ટ કરીને જણાવજો. અને આવી જ આધ્યાત્મિક વાર્તાઓ સાંભળવા માટે, ધાર્મિક વિડીયો જોવા માટે તમારી મનપસંદ ચેનલ પ્રાર્થનાને જરૂરથી સબસ્ક્રાઈબ કરજો. બેલ આઇકન જરૂરથી દબાવજો જેથી આવતા નવા વિડીયો સૌપ્રથમ તમને મળી શકે. અને આવી રીતે અમારે ચેનલ સાથે હંમેશા જોડાયેલા રહેજો. મિત્રો, કમેન્ટમાં જય એવ્રતમાં, જય જીવ્રતમાં જરૂર લખજો. જય શ્રી કૃષ્ણ. ફરી મળીએ આવતા નવા વિડીયોમાં. જય શ્રી કૃષ્ણ. જય માતાજી.